નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃષ્ણા। આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। રાજકોટ અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, ઘટના સ્થળે 3 લોકોના મોત। સુરત શાળાએ જતા બાળક પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળક હોસ્પિટલ ખસેડાયો। રાજ્યમાં આજે રહેશે સૂકું વાતાવરણ, અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી સંભાવના। નર્મદા 1 મહિનાથી ભાગેડુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ શકે છે। હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ ચોથી વખત ડિવિડન્ડ આપશે। સિક્કિમમાં હિમવર્ષા વચ્ચે ફસાયા 800 પ્રવાસીઓ, ભારતીય સેનાએ કર્યા રેસ્ક્યુ। ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોમાં રોષ, નિકાસબંધી પરત ખેંચવા માંગ। લસણના ભાવ આસમાને જતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ। આપમાંથી હજુ 2 ધારાસભ્યોની પડી શકે છે વિકેટ। ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી રાજીનામું આપે તેવી શક્યતા। રાજકોટ ધોરાજીમાં ખેડૂતોનો અનોખો વિરોધ, ડુંગળીના હાર પહેરી ડેપ્યુટી કલેક્ટરની ઓફિસે પહોંચ્યા। જૂનાગઢ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાથી આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં કેવી થશે રાજકીય અસર? ભાજપે લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી 350 બેઠકો જીતવાનો નવો લક્ષ્યાંક નક્કી કર્યો। સુરાના ગ્રુપ અને કંસલ ગ્રુપના 22 થી વધુ સ્થળો પર આવકવેરા વિભાગે સપાટો બોલાવ્યો છે। ગુજરાતમાંથી 1 વર્ષમાં 27,000 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, 3 વર્ષમાં 3 ગણો થયો વધારો। સંસદમાં સુરક્ષા ચૂક, આરોપીઓ સામે યુએપીએ હેઠળ કેસ દાખલ, હુમલાના પ્લાનિંગ વિશે થયો ખુલાસો। અલ્હાબાદ યુનિવર્સિટીના હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવી રહ્યો હતો, બ્લાસ્ટ થતા હાથના છોતરા ઉડ્યા।